નમસ્તે વિદ્યાર્થીઓ. પ્રકરણ નંબર 15 મારા ફળીના ઝાડવા 2. કવિ દેવજી મોઢા. સાહિત્ય પ્રકાર ગીત. કવિ પરિચય જોઈએ. દેવજી મોઢા, જન્મ 8/5/1913, અવસાન 21/11/1987. કવિ દેવજી રામજી મોઢા શિરીષનો જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં મેટ્રિક થયા. ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી.જે. સિંઘ કોલેજમાંથી એમએની ઉપાધિ પ્રાપ્ત કરી. કવિ દેવજી રામજી મોઢા એનું પૂરું નામ છે અને શિરીષ તેમનું ઉપનામ છે. કવિનો જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં તેઓ મેટ્રિક થયા અને 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી.જે. સિંઘ કોલેજમાંથી એમએની ઉપાધિ પ્રાપ્ત કરેલી હતી. ઈસવીસન 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી એ સંસ્થામાંથી જ નિવૃત્ત થયા. 1948માં એ પોતાના વતન પોરબંદરમાં આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય તરીકે કાર્ય કર્યું. 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયો. 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ લાંબી એમણે સેવા આપી અને એ જ સંસ્થામાંથી નિવૃત્ત પણ થયા. તેમની પાસેથી કાવ્ય સંગ્રહો મળે છે જેના નામ છે પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિંદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા. એમને પાસેથી મળતા આ કાવ્ય સંગ્રહો છે પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધપાત્ર છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગે જે વ્યથા, દેશપ્રેમના ભાવ એ બધું આ કાવ્યમાં નિરૂપણ પામેલું છે. એટલે એમને ગીતોમાં તળપદી સરળ સહજ ભાષામાં જે એમણે ભાવાભિવ્યક્તિ કરી છે જે નોંધપાત્ર છે. આ ગીતમાં કવિ 2 વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે. કાવ્યનાયકના ફળિયામાં ઉગેલા 2 ઝાડવામાંનું એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે. જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથે બાકીનું જીવન જીવવા ઝંખે છે. અહીં હવે એને એકલું લાગે છે. આ ગીતમાં કવિ 2 વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ છે એની કલ્પના કરે છે. કાવ્યનાયકના ફળિયામાં ઉગેલા 2 ઝાડવા અને 2 ઝાડવામાં એક દૂરના જંગલમાં જવા માટે ઈચ્છે છે કેમ કે એ ઝાડવું એ જંગલમાં રહેલા પોતાના ભાઈ ભાંડુ સાથેનું બાકીનું જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે. એટલે હવે અહીંયા એને એકલું લાગે છે. બીજા વૃક્ષનો જવાબ સરસ છે. જંગલમાં જીવનું જોખમ છે. કઠિયારો ક્યારેક કુહાડીથી કાપી નાખે એ નક્કી નહીં. અહીં સુરક્ષિત છીએ. એક વૃક્ષને દૂરના જંગલમાં જવાની ઈચ્છા છે. બીજો વૃક્ષ છે એ સરસ જવાબ આપે છે કે જંગલમાં તો જીવનું જોખમ છે. કઠિયારો એ ક્યારેક કુહાડીથી કાપી નાખે તે નક્કી કહેવાય નહીં અને અહીં આપણે સુરક્ષિત છીએ. વળી જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા, મોટા કર્યા, હવે ફળ અને છાંયો આપવાનો સમય થયો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી. બીજું વૃક્ષ છે એ વિચારે છે કે જંગલમાં જીવનું જોખમ છે. કઠિયારો છે ક્યારે કુહાડીથી આપણને કાપી નાખે એ નક્કી નહીં અને અહીંયા તો આપણે સુરક્ષિત છીએ. અને બીજી એ વાત કે જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા છે, મોટા કર્યા છે,
એને હવે ફળ અને છાંયો આપવાનો આપણો સમય થયો ત્યારે એને છોડીને જતા રહેવું યોગ્ય નથી. બીજું વૃક્ષ તો અહીં જ રોકાઈને પોતાના ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે. બીજું વૃક્ષ તો અહીંયા જ રોકાવા માગે છે, કેમ કે પોતાને જે ઉછેરનાર છે એને જ અંત સુધી એ ઉપયોગ થવાની ભાવના સેવે છે અને અંતે એના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે. ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાને સંકેત કરતું આ ગીત વૃક્ષની ઉદારતાનો તો પરિચય કરાવે જ છે. જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાનો માનવીને બોધ પણ આપે છે. માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે એ વાત કવિએ બે વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે. આખા જીવન સુધી અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવા માટે માનવીને પણ બોધ આપે છે કે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે. તો એ વાતને કવિએ બે વૃક્ષોના રૂપક દ્વારા સમજાવી છે. આપણે આગળ આ ગીત જોઈએ, જેમાં બે ઝાડવા વચ્ચેનો સંવાદ છે. એક ઝાડવું છે એ દૂર જંગલમાં સ્થાયી થવા માટે ઈચ્છે છે, કેમ કે ત્યાં બીજા બધા વૃક્ષો હોય તેની સાથે તેને રહેવાની ઈચ્છા છે. પણ બીજું ઝાડવું એવું વાત કરે છે કે આપણે જ્યાં ઉછર્યા છીએ, જ્યાં મોટા થયા છીએ એ સ્થાનને છોડવું નથી અને આપણે જે ઉપકારનો બદલો છે એ ઉપકારથી જ વાળવાની એ ઈચ્છા રાખે છે. તો આ રીતે બે ઝાડવાના સંવાદ દ્વારા જીવનની સાર્થકતા એ સૌને ઉપયોગી થવામાં છે તેવો એક ભાવ છે એ કવિએ રજૂ કર્યો છે. મારા ફળીના ઝાડવા બે હતા, કરતા એક દી વાતો. ફળી એટલે ફળિયું, ઝાડવા એટલે નાના નાના ઝાડ, દી એટલે દિવસ. મારા ફળિયાના બે ઝાડવા હતા, એ બંને ઝાડવા એક દિવસ વાતો કરતા હતા. એક કહે હદ થાય હવે, નહીં ભાંડું બીજોગ ખમાતો. હદ થાય હવે એટલે કે હવે ખૂબ હદ થઈ ગઈ. ભાંડું એટલે કે આપણા સ્વજનો હોય, જેને આપણે ભાઈ બહેન કહીએ છીએ, એ આપણા સ્વજનો. વિજોગ એટલે કે વિરહ અથવા તો વિયોગ, અને ખમાતો એટલે કે સહન થતો. એક કહે છે કે હવે તો બહુ હદ થાય છે, આપણા ભાંડરડા એટલે કે આપણા સ્વજનોનો જે વિયોગ છે એ સહન થતો નથી. કવિ કહે છે કે મારા ફળિયાના બે ઝાડવા એક દિવસ બંને વાતો કરતા હતા. એક કહે છે કે હવે તો બહુ હદ થાય છે, આપણા સ્વજનોનો જે વિરહ છે એ હવે સહન થતો નથી. ચાલને અહીંથી ચાલતા થાય, આઘા આઘા વનમાં જઈએ. અહીંથી એટલે અહીંથી, ચાલતા થાય એટલે કે અહીંયાથી જતા રહીએ. આઘા આઘા એટલે દૂર દૂર, વનમાં જાય, વન એટલે જંગલ, જંગલમાં જાય એટલે કે જઈએ. ચાલને અહીંથી આપણે દૂર દૂર વનમાં જતા રહીએ. બીજું કહે એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારા. નિત એટલે નિત્ય, હંમેશા. જીવનું જોખમ એટલે મૃત્યુનો ભય. બીજું કહે એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારા. બીજું ઝાડવું છે એ કહે છે કે એમાં તો આપણા જીવનું જોખમ છે, આપણા મૃત્યુનો ભય છે, આપણને આપણા જીવને ખતરો છે. નિત આવે કઠિયારા એટલે ત્યાં તો રોજ કઠિયારા આવે છે. કઠિયારો એટલે તો કે કોઈ એવો વ્યક્તિ કે જે જંગલમાં લાકડા કાપી લાવી અને એનો ધંધો કરે છે. એટલે બીજું વૃક્ષ કહે છે કે ત્યાં તો જીવનું જોખમ છે, ત્યાં તો રોજ કઠિયારા આવે છે. આવી ઓચિંતાના ચલવે, આપણા પણ કુઠારના મારા. આગળ કીધું કે ચલવે એટલે કે ચલાવે,
ચલવે એટલે કે ચલાવે, કુઠારના મારા એટલે કુહાડાના ઘા મારે એ, ઓચિંતાના એટલે અચાનક, એટલે બીજું કહે છે કે ભાઈ ત્યાં તો રોજ કઠિયારો આવે, ઓચિંતા આવીને આપણા પર કુહાડાના મારા કરે એટલે આપણી પર કુહાડાના ઘા કરે. જો કે મરવું કોઈ ન ટાણે, તોય મરવું શીદ અકાળે. મરવું કોઈ ન ટાળે તો એનો અર્થ થાય છે કે મૃત્યુ જો નક્કી હોય તો એ મૃત્યુને કોઈ દૂર હટાવી શકતું નથી. શીદ એટલે શા માટે, અકાળે એટલે કે અયોગ્ય સમયે, એટલે કે જે કુદરતી મૃત્યુ નથી એની પહેલાં જે મૃત્યુ થાય એવો સમય જે અયોગ્ય સમય કહેવાય છે. એ કહે છે કે જો કે મૃત્યુ છે એ મૃત્યુને કોઈ ટાળી શકતું નથી, તો પણ અકાળે આપણે શા માટે મરવું જોઈએ. બીજું ઝાડવું કહે છે કે એમાં તો જીવનું જોખમ છે, ત્યાં તો રોજ કઠિયારા આવે, ઓચિંતા આવીને આપણા પર કુહાડાના ઘા કરે. જો કે મૃત્યુ છે એ મૃત્યુ કોઈ ટાળી ના શકે, જ્યારે મૃત્યુ થવાનું હોય ત્યારે થાય જ છે, પણ તો પણ આપણે શા માટે અકાળે મરવું જોઈએ. અકાળે આપણે સમયે આપણે મૃત્યુ છે એને શું કામ પ્રાપ્ત કરવું જોઈએ. પેલું કહે અહીં ધન ખૂટે તો પાછી ન ખૂટે રાત. પેલું કહે એટલે પેલું ઝાડવું કહે છે અહીં ધન ન ખૂટે, ધન એટલે દિવસ, ખૂટે એટલે કે પૂરો થવો. પેલું ઝાડવું કહે છે કે અહીં દિવસ પૂરો ન થાય તો પાછી ન ખૂટે રાત, એટલે કે રાત પૂરી ન થાય. અહીં દિવસ પૂરો ન થાય, કદાચ દિવસ જો પૂરો થઈ જાય તો રાત છે એ અહીંયા પૂરી થતી નથી, રાતનો સમય છે એ વીતતો નથી. દિવસ તો પૂરો થાય પણ રાતનો સમય પૂરો થતો નથી. અહીં અટુલું એકલું લાગે તહીં તો આપણી નાત. એકલું અટુલું, એકલું એકલું લાગે છે, તહીં તો આપણી નાત. નાત એટલે અહીંયા આપણી જાતિ, પણ અહીંયા વૃક્ષની જાતિની, ઝાડવાની જાતિની વાત કરવામાં આવે છે કે ત્યાં તો આપણી નાત છે, અહીંયા તો એકલું એકલું લાગે છે, અને ત્યાં તો આપણી આખી નાત, આપણી આખી જાતિ છે. અહીંયા તળપદા શબ્દમાં પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને લીધે અહીંયા વૃક્ષ માટે ઝાડવા એવા શબ્દ મૂકવામાં આવ્યા છે. કહે છે કે ત્યાં અહીંયા તો બહુ એકલું એકલું લાગે છે, આપણી ત્યાં નાત છે, ચાલ આપણે અહીંથી જતા રહીએ, ચાલને આપણે ચાલતા થઈએ, આઘા આઘા વનમાં જઈએ. ચલો અહીંથી આપણે અહીં હવે જતા રહીએ અને દૂર દૂર વનમાં આપણે જઈએ. બીજું કહે જેણે જાત ઘસી આપણને ઝડપાયા. બીજું વૃક્ષ કહે છે જેણે જાત ઘસીને એટલે કે ખૂબ જ મહેનત કરીને આપણને જળ પાયા. જળ એટલે પાણી, જે વૃક્ષને પાણી સિંચવાનું આવે છે એ કાર્ય કર્યું, એટલે એને ઉછેરીને મોટા કર્યા. બીજું કહે કે જેણે આપણી માટે ખૂબ મહેનત કરીને પોતાની જાત ઘસીને આપણને જળ સિંચ્યા છે, આપણને ઉછેર્યા છે, આપણે પાણી પાયું છે અને આપણને મોટા કર્યા છે. એમને ક્યારે આપશું ફળ ને આપણી છાયા. એને આપણે ક્યારે આપણા ફળ અને આપણી છાયા આપીશું. બીજું ઝાડવું છે એ કહે છે કે જે વ્યક્તિએ ખૂબ મહેનત કરીને આપણને ઉછેર્યા છે, મોટા કર્યા છે, જાત ઘસી અને આપણને આપણું જળ સિંચ્યું છે, એમને આપણે આપણા ફળ અને આપણી છાયા ક્યારે આપીશું. હું તો કહું અહીં રોકાઈ જાય, એના ચૂલામાં ઈંધણા થાય. ચૂલો એટલે આમ સગડી, ઈંધણ એટલે બળતણ. હું તો કહું એનું જ બીજું ઝાડવું કહે છે કે હું તો કહું છું કે અહીં રોકાઈ જઈએ, અહીં આપણે રોકાઈ જઈએ, એના ચૂલામાં ઈંધણા થાય, એટલે એના ચૂલામાં આપણે
બળતણ તરીકે પણ એને આપણે કામમાં આવીએ. તો અહીંયા પ્રથમ પંક્તિમાં જે વાત કરી છે તેમાં કીધું કે કવિ કહે છે કે મારા ફળિયાના 2 ઝાડવા હતા. એક દિવસ બંને વાતો કરતા હતા. એક કહે છે કે હવે તો બહુ થાય છે, બહુ હદ થાય છે. કોઈ સ્વજનો કે ભાંડરડાનો હવે જે વિયોગ છે, જે વિરહ છે, એ વિરહ સહન થતો નથી. એક કહે છે કે ચલને અહીંથી જતા રહીએ, દૂર દૂર કોઈ વન હોય તેમાં આપણે જતા રહીએ. એટલે બીજું ઝાડવું કહે છે કે એમાં તો જીવનું જોખમ છે. ત્યાં તો રોજ કઠિયારા જંગલમાંથી લાકડા કાપીને જે માણસો ધંધો કરતા હોય છે એવા વ્યક્તિઓ આવે છે અને ઓચિંતાના આપણી પર કુહાડાના ઘા પણ કરે. પણ જો મૃત્યુ છે એને કોઈ ટાળી શકતું નથી, છતાં પણ આપણે અકાળ શા માટે મરવું જોઈએ? પહેલું ઝાડવું કહે કે અહીં તો દિવસ પૂરો થાય તો પાછી રાત પણ કેમ કરીને પૂરી થતી નથી. અહીંયા તો એકલું એકલું લાગે છે અને ત્યાં તો આપણી આખી નાત છે, આપણી જાતિ છે, વૃક્ષોની જાતિ છે. તો ચાલ અહીંથી આપણે દૂર દૂર વનમાં જતા રહીએ. ત્યારે બીજું ઝાડવું કહે છે કે જેણે ખૂબ જ મહેનત કરીને પોતાની જાત ઘસીને આપણને પાણી સિંચ્યું છે, આપણને ઉછેર્યા છે, એમને આપણે આપણા ફળ અને છાયા આપણે ક્યારે આપીશું? એટલે એ કહે છે, બીજું ઝાડ કહે છે કે આપણે અહીં જ રોકાઈ જઈએ અને એના ચૂલામાં આપણે બળતણ તરીકે પણ તેને કામમાં આવીએ. તો મારી ફળીના ઝાડવા 2 આ ગીતમાં કવિએ 2 ઝાડવાનો સંવાદ મૂક્યો છે. એક ઝાડવું દૂર દૂર જંગલમાં ચાલ્યા જવાની વાત કરે છે. તો એનાથી જે એના સ્વજનો છે, એનો વિરહ છે એ સહન નથી થતો, એને ખાલીપણું લાગે છે, એકલું એકલું લાગે છે. એને એવું લાગે છે કે દિવસ તો ગમે તેમ પૂરો થાય છે પણ રાતનો સમય જતો નથી. ત્યારે બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલમાં તો આપણું મૃત્યુનો ભય રહેલો છે, ત્યાં આપણે કોઈ રીતે સુરક્ષિત નથી. કોઈ કઠિયારા છે એ ઓચિંતાના આવી અને કુહાડાના ઘા પણ મારે. અને બીજી વાત કે જેણે આપણને ઉછેર્યા છે, પાણી સિંચ્યું છે, આપણને મોટા કર્યા છે, એમને આપણે આપણા ફળ અને છાંયો ક્યારે આપીશું? ત્યારે બીજું ઝાડવું પહેલાં ઝાડવાને ત્યાં રોકાવાનું કહે છે અને આપણે જેણે ઉછેર્યા છે તેના બળતણ માટે પણ આપણે ઉપયોગી થઈએ, આવું કહે છે. તો આ ગીતમાં કવિએ 2 ઝાડવાની સંવાદ વાર્તાલાપ દ્વારા જેણે આપણી પર ઉપકાર કર્યો છે તેનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરી છે. આ ગીતનો મુખ્ય વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા શેમાં છે? તો કે સૌને ઉપયોગી થવામાં છે. તો અહીંયા જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે. આ વાત કવિએ ઝાડવાના વાર્તાલાપ દ્વારા રજૂ કરી છે. ખૂબ જ નાનકડું આ ગીત છે અને અહીંયા જંગલમાં એ જવાની વાત કરે છે અને બીજું ઝાડ છે એ એને એમની મુખ્ય વાત છે એ સમજાવે છે. ત્યાં રોકાઈ જવાનું કહે છે અને એના બળતણ તરીકે પણ કામમાં આવીએ એવી વાત મૂકે છે. ગીતની અંદર તળપદી ભાષા છે અને ગીતની અંદરથી સારી એવી એક વાત પણ અંતમાં કવિ અન્ય બાબત દ્વારા સમજાવી જાય છે. એટલે મુખ્ય વાત તો છે કે જેણે આપણને ઉછેર્યા છે, પાણી સિંચ્યું છે, મોટા કર્યા છે, તેને આપણે આપણા છાંયો અને ફળ એ ક્યારે આપીશું? જેણે આપણી પર ઉપકાર કર્યો છે એનો ઉપકાર આપણે ઉપકારથી જ વાળવાનો છે. આવું બીજું ઝાડવું પહેલાં ઝાડવાને રોકાઈ જવા માટે કહે છે અને અંતમાં તેના ઈંધણ એટલે કે બળતણ માટે પણ ઉપયોગી થવાની કામના રાખે છે. તો 2 ઝાડવાના વાર્તાલાપ એના દ્વારા કવિએ વાત મૂકી કે ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની ભાવના રજૂ કરી છે
અને માનવ જીવનની સાર્થકતા હંમેશા બીજાને ઉપયોગી થવામાં જ છે. તો આ કાવ્યની અંદર સ્વાધ્યાય આપેલો છે. એ સ્વાધ્યાય છે એના પ્રશ્નો પણ તમારે લખવાના છે અને આ સાથે આ કાવ્ય અહીંયા પૂરું થાય છે.